દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પીપલોદ ગામના બસ સ્ટેન્ડ સ્થિત અવૈધ કરાયેલ બાંધકામો સામે તંત્રની લાલાક. શોપિંગ સેન્ટરની 6 જેટલી દુકાનો કરાઈ સીલ. દાહોદ જિલ્લામાં બિલ્ડરો કાયદાની એસી કે તેસી કરી ભવ્ય બિલ્ડિંગો બનાવી રહ્યા છે, ત્યારે આવા બિલ્ડરોને કાયદાનું ભાન આપવામાં જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિલ્ડર દ્વારા મંજૂરી વિના બિલ્ડરોનો આકાર પામી ગયો. બિલ્ડિંગમાં 6 દુકાનો સીલ કરાતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ આપવા છતાં બિલ્ડરને જાણે કોઈ જ ફરક ન પડતો હોય તેમ દુકાનો બિલ્ડર દ્વારા ચાલુ રાખવામાં આવી. દુકાનોમાંથી કેટલીક દુકાનો ભાડે આપી દેવામાં આવી. દુકાનદારે નોટિસોની અવગણના કરી દુકાનો ખોલતા પંચાયત દ્વારા 6 જેટલી દુકાનોને સીલ કરી પીપલોદ ગામના સરપંચ અને તલાટી દાખલા બેસાડવાનું કાર્ય કર્યું હોય લોકો દ્વારા સહારણા કરવામાં આવી. ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ. મારું નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત પીપલોદ સરપંચ તરીકે ફરજ બજાવું છું. આ જે સીલ મારવામાં આવ્યું છે શોપિંગ સેન્ટરનું કયા કારણોસર સીલ માર્યું? આ શોપિંગ સેન્ટરનું જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં, એમાં ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં એ કર્યું તો નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી. તો આ કેટલી દુકાનોને સીલ મારવામાં આવી? 12 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આગળની વધુ કાર્યવાહી શું હશે તમારે? આગળની કાર્યવાહી પછી આગળ વિચારીશું.